સુરત શહેરના ભેસ્તાન ઊન વિસ્તારમાં ભીંડી બજાર મોહમ્મદીનગર પાસે આવેલ સોસાયટીમાં બે મુસ્લિમ જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઝઘડો ઉગ્ર થતાં સામસામે પથ્થરમારો થયો, જેમાં 5 લોકોને ગંભીર ઈજા થતાં નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર ઊન વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, જેને લઈને ભેસ્તાન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવીને પરિસ્થિતિને કાબૂમાં લઈને ચારો તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો અને ભેસ્તાન પોલીસે રાયોટિંગ મારામારીનો ગુનો નોંધીને તાત્કાલિક 17 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી. બે જૂથોમાં આપ રસુલલ્લાહોને માનનારા અને શકીલ બિન હનીફને માનવાવાળા વચ્ચે બબાલ થઈ હતી, જેથી ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે શાંતિ દોરાઈ ગઈ હતી અને નાસભાગ મચી જતા લોકોમાં ભય છવાઈ ગયો હતો, જેથી લોકોને ભયમુક્ત કરવા માટે જે જગ્યાએ આ સમગ્ર ઘટના પથ્થરમારાની બની હતી ત્યાં લઈ જઈને ભેસ્તાન પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું, જાહેરમાં આરોપીઓને લઈ જઈને સરઘસ કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું. 17 આરોપીઓના આ રિકન્સ્ટ્રક્શનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓના કાફલા સાથે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.